આપણે જે રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ એ હવે બદલાવા જઈ રહ્યું છે. અત્યાર સુધી વેબ પેજ બ્રાઉઝ કરવું એ તો બસ એક શરૂઆત હતી. હવે એક નવું જ યુદ્ધ શરૂ થઈ રહ્યું છે અને આ યુદ્ધ નક્કી કરશે કે આપણા બ્રાઉઝરનું ભવિષ્ય કેવું હશે. જરા વિચારો તો ખરા, જો આપણું બ્રાઉઝર ફક્ત વેબસાઇટ બતાવવાને બદલે આપણા માટે કામ કરવા લાગે તો શું થાય જો એ ખાલી એક સાધન મટીને આપણો પર્સનલ એસિસ્ટન્ટ બની જાય? તો આ લડાઈ છે ને એ બિલકુલ ડેવિડ વર્સિસ ગોલિયાથ જેવી છે. એક બાજુ છે ગૂગલ ક્રોમ, અબજો લોકો વાપરે છે એવો રાજા, અને એની સામે એક નવો ખેલાડી ઉતર્યો છે, પરપ્લેક્સિટી કોમેટ, જે એકદમ ક્રાંતિકારી વિચાર લઈને આવ્યો છે. જુઓ, અહીંયા વાત ખાલી બ્રાઉઝરમાં 2-4 નવા ફીચર્સ ઉમેરવાની નથી. ના, આ તો એકદમ મૂળભૂત બદલાવ છે. આપણે હવે એક એવા સાધનથી આગળ વધી રહ્યા છીએ જે આપણો પાર્ટનર બનશે. એક એવું બ્રાઉઝર જે ખાલી માહિતી ના બતાવે પણ કામ પૂરું કરવામાં આપણી મદદ કરે. આ વાતને પરપ્લેક્સિટીના સીઈઓ અરવિંદ શ્રીનિવાસના શબ્દોમાં જ સમજીએ. એમણે કહ્યું કે કોમેટને ડિઝાઇન જ એ રીતે કરાયું છે કે એ એક વિચાર ભાગીદાર અને સહાયક બની શકે. બસ આ એક જ વાક્યમાં આખી ટેકનોલોજીનો સાર આવી જાય છે. તો સવાલ એ છે કે આની પાછળનું જાદુ છે શું? વેલ, એને કહેવાય છે એજેન્ટિક એઆઈ. હવે આ કોઈ સામાન્ય એઆઈ નથી જે ફક્ત સવાલ જવાબ કરે. ના, આ તો આપણું લક્ષ્ય સમજે છે, એને પૂરું કરવા માટે એક આખો પ્લાન બનાવે છે અને પછી એ પ્લાનને જાતે જ એક્ઝિક્યુટ પણ કરે છે. સારું, તો આ કામ કઈ રીતે કરે છે? પ્રોસેસ એકદમ સિમ્પલ છે, ખાલી 3 સ્ટેપમાં. પહેલું સ્ટેપ એ આપણું ગોલ સમજે છે. બીજું એ જરૂરી માહિતી અને ટૂલ્સ જેમ કે વેબસાઇટ હોય, ઈમેલ હોય, કેલેન્ડર હોય એ બધાનો ઉપયોગ કરે છે. અને ત્રીજું અને છેલ્લું એ આપણા વતી આખું કામ પૂરું કરી દે છે. ચાલો, હવે થિયરી બહુ થઈ, થોડા પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ. પરપ્લેક્સિટી પોતે આને કોગ્નિટિવ ઓએસ કહે છે, એટલે કે એક એવી સિસ્ટમ જે આપણા માટે વિચારે છે. તો ચાલો જોઈએ કે આ વસ્તુ રિયલ લાઈફમાં શું કરી શકે છે. આ વિચાર પોતે જ કેટલો પાવરફુલ છે એ જુઓ. એક ટેક રિવ્યુઅરે બહુ જ સરસ કહ્યું છે કે આનાથી આપણે ફક્ત માહિતી લેવાથી આગળ વધીને હવે તકો ઊભી કરી શકીએ છીએ. અને આ જ આ ટેકનોલોજીની અસલી તાકાત છે. માની લો કે કોઈ બિઝનેસ ચલાવી રહ્યો છે. હવે એક એજન્ટ બનાવી શકાય જે રેડિટ જેવી સાઇટ પર જાય અને એવા લોકોના સવાલ શોધે જે કંઈક ખરીદવા માંગતા હોય. પછી એ એજન્ટ ફિલ્ટર કરીને સાચા લીડ્સ તારવે, એનો એક સરસ સારાંશ બનાવે અને છેલ્લે પરિણામો સાથેનો એક ઈમેલ પણ આપમેળે તૈયાર કરી દે. ઈમેલ ઓવરલોડ, આ સમસ્યા તો લગભગ બધાને જ હશે, નહીં? એક યુઝરના ઇનબોક્સમાં તો છેક 46,000થી પણ વધારે ઈમેલ્સ હતા. હવે વિચારો, આટલા બધા ઈમેલ્સ, તો કોમેટ આ પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરે છે? ચાલો જોઈએ. કોમેટ એક એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટની જેમ પણ કામ કરી શકે છે. એ એવા જરૂરી ઈમેલ શોધી કાઢે જેનો જવાબ આપવાનો રહી ગયો હોય, ફાલતુ સ્પેમમાંથી આપમેળે અનસબસ્ક્રાઇબ કરી દે, જેની સાથે મીટિંગ છે એ લોકો વિશે પહેલેથી જ રિસર્ચ કરી રાખે, અને એટલું જ નહીં, પર્સનલાઇઝ જવાબનો ડ્રાફ્ટ પણ તૈયાર કરી આપે. અને જે લોકો રિસર્ચનું કામ કરે છે એમના માટે તો આ એકદમ ગેમ ચેન્જર વસ્તુ છે. એક યુટ્યુબ ચેનલે બહુ સરસ રીતે કહ્યું કે આ તો જાણે બ્રાઉઝરની અંદર જ એક રિસર્ચ આસિસ્ટન્ટ બેઠો હોય એવું લાગે છે. તો ચાલો જોઈએ એ શું કરી શકે છે. જુઓ, એ એકસાથે અનેક સ્પર્ધકોની વેબસાઇટ લાઈવ એનાલાઇઝ કરી શકે છે. લાંબા યુટ્યુબ વિડીયો જોયા વગર જ એનો સારાંશ આપી શકે છે. આપણે જે 50-100 ટેબ્સ ખોલીને બેઠા હોઈએ એને એક સરસ વર્કસ્પેસમાં ગોઠવી શકે છે. અને કોઈપણ આર્ટિકલમાં કરેલા દાવા સાચા છે કે ખોટા એ પણ ચેક કરી શકે છે. કલાકોનું કામ બસ મિનિટોમાં. સારું, તો આ બધી વાત તો થઈ કોમેટની, પણ હવે ચેમ્પિયનની વાત તો કરવી જ પડે. સવાલ એ છે કે આટલા જોરદાર ફીચર્સ હોવા છતાં કોઈ હજી પણ ગૂગલ ક્રોમ કેમ વાપરશે? વેલ, એનું કારણ એ છે કે ક્રોમનો પક્ષ પણ કંઈ ઓછો મજબૂત નથી. ક્રોમની સૌથી મોટી તાકાત છે એની સ્પીડ અને સ્ટેબિલિટી, જેનો કોઈ જવાબ નથી. ફોન હોય કે લેપટોપ, બધા પર એકદમ સીમલેસ અનુભવ મળે છે. દુનિયાની કોઈ પણ વેબસાઇટ એના પર બરાબર જ ચાલે. અને આ કોઈ 1-2 દિવસની વાત નથી, આ 15 વર્ષની મહેનત છે. એની સૌથી સારી વાત એ જ છે કે એ એટલું સારું કામ કરે છે કે આપણું ધ્યાન પણ નથી જતું. એ જસ્ટ વર્ક્સ. અને અહીંથી આપણે એક બહુ જ મહત્વના મુદ્દા પર આવીએ છીએ. ટ્રેડ ઓફ, એટલે કે સમાધાન. એક તરફ છે એકદમ લેટેસ્ટ ઇનોવેશન અને બીજી તરફ છે મજબૂત સિક્યોરિટી અને ભરોસો. પસંદગી શેની કરવી? ચાલો બંનેની સામસામે સરખામણી કરીએ એટલે આખી વાત સ્પષ્ટ થઈ જશે.
એઆઈની વાત કરીએ તો કોમેટ મલ્ટી-સ્ટેપ ઓટોમેશનમાં આગળ છે, જ્યારે ક્રોમ સારાંશ જેવી મદદ કરે છે. સ્ટેબિલિટીની વાત આવે તો ક્રોમ એકદમ પોલિશ્ડ અને ભરોસાપાત્ર છે, જ્યારે કોમેટ હજુ નવું છે, એમાં થોડી ઘણી ભૂલો આવી શકે છે. ઇકોસિસ્ટમમાં ક્રોમ દરેક જગ્યાએ છે. કોમેટ તો હજુ મોબાઈલ પર પણ નથી આવ્યું. અને હા, સૌથી મોટો ફરક, ક્રોમ ફ્રી છે, જ્યારે કોમેટના બેસ્ટ ફીચર્સ માટે પેઇડ સબસ્ક્રિપ્શન લેવું પડે છે. અને હવે એક ગંભીર મુદ્દો. સ્ક્વેરેક્સ નામની એક સિક્યોરિટી ફર્મે એક રિપોર્ટમાં કહ્યું કે કોમેટમાં એવી મોટી ખામીઓ છે જે હેકર્સને સંવેદનશીલ ડેટા ચોરવા, માલવેર ફેલાવવા અને અનધિકૃત એક્સેસ મેળવવાની તક આપી શકે છે. હવે આ આરોપ તો ઘણો ગંભીર છે. પણ આ સિક્કાની બીજી બાજુ પણ છે. પરપ્લેક્સિટીએ તરત જ આનો જવાબ આપ્યો. એમણે કહ્યું કે આ જે ખામીની વાત થઈ રહી છે એને એઆઈ સાથે કોઈ લેવા દેવા જ નથી. એમનું કહેવું એમ છે કે પ્રોબ્લેમ એઆઈમાં નહોતો. પ્રોબ્લેમ એ હતો કે યુઝર પોતે જ ફિશિંગનો શિકાર બની ગયો હતો અને પછી એણે એઆઈને એ જ ખોટું કામ કરવા માટે કહ્યું જે કરવા માટે એને છેતરવામાં આવ્યો હતો. તો આ બધી ચર્ચા પછી અંતિમ નિર્ણય શું હોઈ શકે? જુઓ, અહીંયા સવાલ એ નથી કે કયું બ્રાઉઝર બેસ્ટ છે. અસલી સવાલ એ છે કે કયા પ્રકારના યુઝર માટે કયું બ્રાઉઝર અત્યારે યોગ્ય છે. કોમેટ એવા લોકો માટે છે જેમને અર્લી એડોપ્ટર કહી શકાય, જે લોકો નવી ટેકનોલોજી સૌથી પહેલાં અપનાવે છે, જેઓ પ્રોડક્ટિવિટીમાં મોટો ફાયદો લેવા માટે થોડી ઘણી અસ્થિરતા ચલાવી લેવા તૈયાર છે. બીજી બાજુ ક્રોમ એવા લોકો માટે છે જે વ્યવહારુ છે, જેમના માટે એક સ્થિર, ભરોસાપાત્ર અને બધી જગ્યાએ કામ કરતું ઇકોસિસ્ટમ સૌથી વધુ મહત્વનું છે. આખી વાતનું તારણ એ છે કે આ લડાઈ ખાલી બે બ્રાઉઝર વચ્ચેની નથી. આ એક મોટા સવાલ તરફ ઇશારો કરી રહી છે. શું આ નવી તાકાત સાથે આપણું બ્રાઉઝર આપણું નવું ઓપરેટિંગ સિસ્ટમ બની રહ્યું છે? એક એવું કોગ્નિટિવ ઓએસ જે આપણને ફક્ત દુનિયા બતાવે નહીં, પણ એ દુનિયામાં કામ કરવામાં પણ આપણી મદદ કરે. વિચારવા જેવી વાત છે નહીં?